જોલી છે હું આપણી ઢીંગીને લઈને બહાર આવી ગઈ છું. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે ફાઇનલી જવાનું છે દવાખાને. 8 દિવસ મતલબ 10 દિવસ 8 દિન કીધું. આજ 11મો દિવસ થઈ ગયો ને. પરબ હતા જ નતા ગયા આવી ગયા ને એટલે મોડક થઈ ગયા. ને અત્યારે જાય છે કંચન, મારા માં, મારા હોની બેન બધા દવાખાને બધા રાજુ દવાખાને મોવા. તો હાલો અત્યારે જાય દવાખાને. નામ જો અમારી ઢીંગી હોઈ જી કે જાગે છે. લે પ્રીતિ જગાડતો ને દીકા. અરે આ ક્યું ખાલી ચાલો જાઉં. હા હવે જવાની છે ચલીએ. પણ ડોક્ટર વહી જાય. હા ડોક્ટર 12 વાગે વયા જાય છે. 10:30 થઈ ગયા છે. ને ખાસ કરીને ઈકામાં ગેસ નથી, પેટ્રોલ નથી, ખબર નહીં પંપે ભોગે કે ન ભોગે. તો પછી 20માં કેમ જાવા હલવાડવા? હવે જઈ જોઈ તો ચલીએ. હાલ મોડું કર્યા વગર પેલા જાય દવાખાને. ગાડી હાલી જાય સારું, કેમ કે હાલ આખી ગાડી હલતી હતી. હાલ લઈ લે. આપણી ઢીંગીને લઈને બહાર આવી ગઈ છું. તો ચલીએ હું જાઉં જોલી છે ઢીંગી. એ દીકા હું ખાવી તું ઓલા રોકડી. તો ચલીએ હું જાઉં છું. ગાડી ઇકો અહીંયા છે ડેલે. તો ચલીએ હું જાઉં. મારી હાવમાં અહીંયા હે જાગુ બેન લબાસો લઈને બેઠી છોકરાને વાટે બેઠી. તો ચલીએ હું જાઉં. માં શું કરે મને ખબર નથી. આપ લોકો હું જોર આવશે. ધીમા ધીમા મારે જવું પડે. હાલાતું નથી ને એટલે જેલી છે માં શું કરેંગે. કાઢી નાખી કાઢી નાખી ખડી કે નહીં આ 4 રસ્તા મેં કીધા પડે ને લઈ લે તાર ફોન ના ખેત ઓલા દવાખાને જાય બધા લોકો આવે કંસન મને બધા આવે છે. હવે મળું આપણે શા માટે હું મોબાઈલમાં રહું તો પડી છે. બતાવી લે દાદા. હું આગળ આવું. બે દવાખાને જવાનું છે. અલગ એમ આવો છે મોરે મોરો પછી ગડી ગઈ રોડ ઉપર આવો તો ગડી જાય ને. ચાલો પ્રીતિ જાય છે આ દવાખાને. પેલા કંચન વાળા દવાખાને કેવું ગાડી આજે વાઇબ્રેટ થાય છે. ગેસ તૂટી ગયો ને પેટ્રોલમાં ગાડી વાઇબ્રેટ થાય છે. આનું હું કારણ ખબર નહીં. ગેસ નાખો પહેલા તો ખબર પડે શું પ્રોબ્લેમ છે. દવાખાને બતાવી લીધું છે. આમ જો બધા જમવા આવી જશે. આપણે કઈ દવાખાને છે? વૈદલી સદભાવનામાં જમવા આવશે. બધા જમીન વ્યાજ જમી છે. એટલે 2 વાગે કોઈ નથી, ખાલી અમે જ બધા પરબ છે કે રીતે કોઈ છે નહીં. હા અમારી વાટે એમ કીધું કે ભાઈ અમે બધા આવીએ છીએ વાટે. તો અત્યારે પ્રીતિ રોટલી દાળ ભાત બધું ખાવા મળી. મારા માગે દાળ છે એ ખાટી છે, કાંઈ ખાટી નથી ખાટી. ચાલો આપણે જવા છે મોવામાં ખરીદી કરવા. હાલો ખાઈને પછી આવવાનું ખરીદી કરવા. હો કા फाइनली हम लोग માર્કેટમાંથી આ સીધે હે કપા હું બધાયના મોકીને આવી ગઈ. રોટી હતી ને એટલે હું બધાયના મોકીને આવી ગઈ. ત્યારે મારી ઢીંગી રમે અહીંયા માં રમાડતા હતા. મને તો લાગ્યા ને બાબુ કે માં પાણી પાઈને રમાડતા હોય. મને એમ લાગ્યા હતા. તો જોઈ લીધું મારી નનદ છે ને હજી હાથ થઈ ગયા છે. બકાલું લેવાની આગળ ખાડે બહાર આવે. એક જોડી કપડા લાવવાનું છે. એક જોડી આ એક તો લઈને બેવો ખબર ન પડી. અજય લીધે મારા સાહેબ 1 કલાક કાઢી નાખી એને કે ખબર ન પડે. એક જોડી મેં કલાક ત્રણ દુકાને જો હા જોઈ લીધા. તો જોઈ લીધે મારા સાહેબ લુગડા લે. આ કપડા લીધા છે એટલા જોઈ લો. બીજા તો કાલનું પહેરે, કાલના વ્લોગમાં પહેરવાના છે. એટલા જોઈ લો. સારું ઈટલાની છે 3000 થી લઈને લુગડા જેવા લુગડા નહીં, હીરા જેવા પૈસા આપે. હીરા છે હીરા. ડાયમંડ લગાડે છે પર. તો આપણે અહીંયા ઊભા કંટાળી ત્યારે અમારી નનદ આવે ને તો હવે હારું હું તો કોલ કરી તો કહે હું આવું. એટલે મારા અવાજ નહીં સંભળાતો કેમ કે રાત્રે ટ્રાફિક આવે જાય बर्फ से ना है तो सभी हमारी ननद आ जाएंगे अगर जाएंगे तो आप लोग को હું बताऊं कि डॉक्टर ने મને હું કીધા મને ડોક્ટર ને બહુ બીરાઈ બહુ લાગે 5 દિનમાં પાછા બતાવવાનું 5 દી બજાવવાનો ને ફરીથી છે ને અડધી કલાક રોઈ ડોક્ટર
तो चलिए मैं जाऊँ तो घरे आप लोग को बताओ एवा प्रॉब्लम था મને ખબર નતા જીવન में હું કોઈ દી નથી सोची कि મારા દિવસ એવા આવે દિવસ તો આવશે લગ્ન હો ગયા है तो ऐसा सब आता है કોઈ દી તો સપના છોકરી નાની અમે એમ કહેતા રખડતા વાંઢા લગ્ન પછી અમે આમ પીંજરે પુરાઈ જાય કોને કહેવાય કોને કહેવાય ચलिए હું आप लोग से शेयर करूँ पर घरे जाऊँ तो ही ત્યારે મારા અવાજ ન સંભળાતા હોય લાગતા चलिए મારા બ્લોગમાં બની રહીએ તો ફ્રેન્ડ ફાઇનલી હું હેઠેથી આપણા ઘરમાં માથે રહેવા આવી ગઈ છું જલ્દી છે હું આપણા અહીંયા ખાટલા લઈ લીધી પ્લસમાં બધાએ આપણે ઢીંગીને ગોદડા બધાએ રાખી દીધી પ્લસમાં મારી ઢીંગી ચોલી છે અહીંયા હોતી મારી ઢીંગી બેન હોતી ચોલી છે અહીંયા બધાએ વસ્તુ લઈ લીધી ઢીંગીને લુગડા સડ્ડી આ શું કહેવાય ગોદડી પ્લસમાં ઓઢાડવાની ઓલા ગાદી બધાએ આવી ગયા છે तो चलिए हूँ दवाखाना ने कहती थी कि दवाखाना ने हूँ छो आप लोग को हूँ अभी बताई दो तो जो लीजिए पहला तो हूँ अपना ढींगी माटे लावेली सून बेबी पाउडर ઉસેડ હોય औषध ना क्या हाँ मैं छेदा होए तो आ पाउडर से आम आया हाबू आया ઠકાઈ આમ हाँ जो यार आया ने छेदा टाट बताए आप फेरवानी हाँ आया तबे जो केवा मस्त सुगंध से સુગંધ आया आ हम से आना तेल आवे અંદર નવરાવ हाँ आना तेल आवे तेल नता न એટલે નથી લીધી આ ભાઈ ગમે અહીંયા મળી જાય તેલ છોકરો સાબત જેલી છે અહીંયા બેબી છાપેલા છે દેખે કે ન દિખતા બેબી પાવડર બેબી સાબુ બેબી હાબુ આ બેબી તેલ આવે તો તેલ નતા પ્લસમાં આ મારા દવા દવા છે તો હેપી દુખાવાની દવા જોઈએ કહેતી દુખાવાની દવા દવા દુખાવાની લઈ લીધી આ ડેટોલ આ ડેટોલ છે મારા ટાંકા સાફ કરવાની પ્લસમાં પર લગાવવાનું આ ખોલી તો બાબુ કેવા છે અસર અલગ ટોપ આપી છે ભારીમાંથી જોયેલી છે મેગા હીલ આ ટાંકા ઉપર લગાડવાની એટલે ભૂકે ભાઈ ટીકડી પીઝા દોડી હા ઓલામાં છે એક પી જાઉં આ તો ઈ પીઝા હા હવે હું છે કેટલા ટીકડી હતા જમીને આ જોયેલી છે એટલા બધા ટીકડી આપ્યા અલગ ભૂકે ઓલફેટીસ આમાં દુખાવાની ટીકડી કોણ છે આવડ્યો ઈ નથી બરે જોયેલી છે મારા સાહબ બતા રહે તો 5 છે દુખે તો પીવાની હા બહુ ના આપે અવરના નથી પીવાની એમ તમે એક દી છે એ તારે મને દુખતા નથી મને ટાંકા હાવ મસ્ત થઈ ગયા છે પ્લસમાં જરીક તો રહે ને કા બાબુ એવા નથી કે નો રહે તો પર એટલા તો મારાથી સહન તો થઈ જ આવે પહેલા કરતા હું ઘણા હારી થઈ ગઈ માથે આવી જાય એટલે ઘણો સારું થઈ ગયું નકર તો માથે નો આવી હું દવાખાને બતાવી લીધી તો ઘણું સારું થઈ ગયું હા ડોક્ટર હિંમત આપે તો ઘણો ફેર લાગે ને ડોક્ટરે જોયા ટાંકા પછી સાફ કર્યા પછી દવા લગાડ્યા નર્સે લગાડી બધાએ કર્યા ને તો જરીક હું હારી થઈ ગઈ હાસી વાત આપણે ઘરે નો થાય ને આપણા રીતે બાબુ ડોક્ટર જેવા થોડી થાય ડોક્ટર અનુભવ નહીં ને એમ ખાલા 2 મિનિટ ડોક્ટર ચેકઅપ કરી નાખ્યા તો હું કેટલી હાલવા મળી હા આપણે આ 10 દીથી કર્યા તો કાંઈ ફેર પડ્યા હતા નતા ફેર પડ્યા તો ફ્રેન્ડ હું ફાઇનલી કહી દઉં કે મારા ડોક્ટર કીધા કે ટાંકા મસ્તની છે કાંઈ પ્રોબ્લેમ નથી ટાંકામાં ખાઈ ગયા છે પાક નથી એવા કીધા હવે આપ લોકો તો બધા ખબર નહીં હોય કે બાયુને કેવા થાય તો મને બહુ બીક लगता था दवाखाने जाओમાં અહીં આવીએ ને આપ તો दिखना જ નથી મારે इधर आ जाता हूं बस 10 દીથી ગરમ પાણી પીધી ન હતા આજ મવામાં હું જરીક બોટલની પાણી પી લીધી બોટલનું પાણી પી લીધું હા તો માં આવ્યો રોજ તો હું મારા ગલામાં જલ્દી से माँ आई है माँ आई है ढींगीને રમાડવા જોવા કે મારી ઢીંગી બેન શું કરે આગળ ધોરાઈ માં 3 વખત ધોરાઈ નાખી એક બાત और કીધા કે પીટી બેન તમે બહુ સારા પ્રોબ્લેમ છે મને પ્રોબ્લેમ એ છે કે મારી ઢીંગી છે નાની પ્લસમાં ઢીંગીને દૂધ આવે ને તો दूध लाट બધા થઈ જાય ઢીંગીને તો પૂરું પાડી શકે નહીં કેમ કે મારી ઢીંગી નાની છે મોટી થઈ જાય તો ધારે તો પૂરું થાય ને તો
ધાવે તો પૂરું થતા નથી, એટલે મને લાડ બધા પ્રોબ્લેમ થઈ ગયા હે. મને ખબર નતા કે એવા થાય, પર ડૉક્ટર પાસે ગઈ તો ડૉક્ટર મને કીધા મને તો બહુ સારા પ્રોબ્લેમ થઈ ગયા. प्लस में आप लोग को तो खबर ही है, जो लेडीज लोग होंगी तो आप लोग को खबर ही होगा कि डिलीवरी થઈ જાય પછી કેવા થાય. મને તો એવા અડધી કલાક રોઈ દવાખાને, અડધી કલાક, કેમ કે नर्स लोग છે ને, नर्स ने हम खराब नहीं कहती, आप लोग જોएंगे वीडियो तो એવા ના કહીएगा कि पीती बेन जाइन ब्लॉग में खराब કીધા. હું ખરાબ નથી કહેતી, આપ લોગ મારા માટે કે કરી એવા, પર મને એવા દુખાવા થતા પછી પ્લસમાં હું અડધી કલાક રોઈ. દુખાવા થાય તો રોવું પડે ને, મારાથી સહન નતા થતા. શું કરું મને કંઈ ખબર નતા પડતા. તો ચલીએ, હું કંઈ એવા નથી કહેતી કે મને લાડ બધા પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ તો થાય, ભગવાન એવા કોઈને ના કરે પણ થાય. तो चलिए हमारे ब्लॉग यहाँ पूरा करवानी है, तो लाइक शेयर फॉलो करते जाइएगा. नवा लोग होएगा सब्सक्राइब करते जाइएगा. प्लस में मैंने सपोर्ट करते रहिएगा. आप लोग के सपोर्ट ऊपर હું અહીંયા ઊભી છું, वरना तो મને હિંમતે ન મળત. तो चलिए बाय बाय, मिलते हैं हम बीजा ब्लॉग में.